તમને મેં નિગોદ વિશે બધું સમજાવ્યું હતું ને એક વખત આગળ પહેલાં. હા, તો તમને એ યાદ છે કે આપણો જીવ નિગોદમાંથી ક્યારે બહાર નીકળે, શું થાય? તો જ્યારે એક આત્મા મોક્ષ. સરસ. એક આત્મા મોક્ષે જાય એટલે સિદ્ધ ભગવંત બને તો આપણો આત્મા નિગોદમાંથી બહાર નીકળે. હવે આપણા પર એમનો ઉપકાર તો થયો ને. જે સિદ્ધ ભગવંતે આટલો પુરુષાર્થ કરીને મોક્ષે ગયા એમનો આપણા પર ઉપકાર થયો. હવે નાનો ઉપકાર બી હોય, ધારો કે આપણે કોઈના ઘરે જમીન આવ્યા તો આપણને એમ થાય કે આપણે ક્યારે એમને પાછા જમાડીએ, ક્યારે બોલાવીએ. કોઈ આપણને આપણી તકલીફ હોય ને આપણને મદદ કરી, પૈસાથી મદદ કરી કે બીજી કોઈ રીત, તો આપણને એમ થાય કે હું એનો ઉપકારનો બદલો ક્યારે વાળું, ક્યારે હું એને આનાથી એ વધારે ઓલું કરું, એવું થાય ને આપણને. તો સિદ્ધ ભગવાનનો તો આટલો બધો મોટો ઉપકાર છે આપણા પર કે આપણને નિગોદમાંથી આપણો જીવ બહાર નીકળ્યો. હા, તો આપણે એમનો ઉપકારનો બદલો કેવી રીતના ચૂકવવો? કાંઈ તમને મગજમાં આવતું હોય કહો મને. આપણે એમના ઉપકારનો, સિદ્ધ ભગવાનના ઉપકારનો બદલો કેવી રીતના ચૂકવવાનો કહો? આવે જ કંઈ મગજમાં? આપણે બીજા જીવને મુક્ત કરે એટલે આપણે એટલી સાધના કરીને સિદ્ધ બને એટલે બીજો એક જીવ. બહુ સરસ, બહુ સરસ. એમણે સાધના કરી એ મુક્ત થયા તો આપણો જીવ બહાર નીકળ્યો. તો હવે આપણે જો સાધના કરીએ, કારણ કે આપણને આટલું અરિહંત ભગવાનના વચનોનો આપણને લાભ મળે, બોલે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ, બરાબર. સીધે સીધે આપણે હરિહંતના ટચમાં નથી આજે પણ આપણને એમના શાસ્ત્ર દ્વારા, આગમો દ્વારા તો આ મળ્યું ને બધું. તો એ મેળવીને, એ જાણીને જો આપણે સાચો પુરુષાર્થ કરીએ, આપણે ધ્યાન કાયોત્સર્ગ કરીએ, આપણે પ્રમાદમાં ના રહીએ, તો આપણો જીવ મુક્ત થાય, આપણા પાપ અને પુણ્ય 0 થઈ જાય, તો આપણે મોક્ષમાં જઈએ, બરાબર. અને આપણે મોક્ષમાં જઈએ, આપણે સિદ્ધ થઈએ તો એક જીવ બીજો બહાર નીકળે. તો સિદ્ધ ભગવાનનો તો આ રીતના જ આપણે ઉપકારનો બદલો વાળી શકીએ, કેમ કે સિદ્ધ ભગવાનને એ તો હવે નિરંજન નિરાકાર થઈ ગયા, એમને આપણે બીજું કંઈ આપી શકીએ એમ છીએ જ નહીં, બરાબર ને. તો આપણે પણ આપણા પાપ પુણ્યને ખતમ કરવા જોઈએ. તો તમે કીધું હતું કે જ્યારે પાપ પુણ્ય 0 થઈ જાય ત્યારે આપણે મોક્ષમાં જઈએ. હા, પાપ પુણ્ય 0 થાય ત્યારે જ મોક્ષમાં જવાય. પણ જે અરિહંત ભગવાન હોય એ તો આટલી બધી લોકોને દેશ ના આપે અને બધાનું કલ્યાણ કરે, તો એમને તો પુણ્ય લાગે જ ને. હા, પુણ્ય જો બોલ પુણ્ય અને પાપ બંને 0 થઈ જાય ત્યારે મોક્ષમાં જવાય. શું કહે છે તું? હરિયંત જ્યારે બને ને, જ્યારે હરિયંત ભગવાન થાય ને, એ લોકોએ પહેલાં એટલા બધા પુણ્ય બાંધેલા હોય. પુણ્ય એ લોકોના ખૂબ પુણ્ય બાંધ્યા હોય, એ પ્રમાણેનું પુણ્ય ઉપાર્જન કર્યું હોય, અને આજે છેલ્લે એ લોકો દેશના આવે ને એ પુણ્ય ભોગવી રહ્યા છે. એટલે એ પુણ્ય એ પૂરું કરી રહ્યા છે, પણ પહેલા બાંધેલું છે પુણ્ય, પહેલા બાંધેલું. અને એ પૂરું થાય ને, એ ક્ષણ આવે ને જ્યારે કે તમારો આત્મા એક બી કર્મ બાકી નથી. મને મારા ઈચ્છા હોય કે મારે ખૂબ લોક સેવા કરવી છે, હવે મારે લોક સેવા એવી બધી, તો કેટલું બધું એ લોકોએ પુણ્ય બાંધેલું. અને એ જ્યારે આ જે છેલ્લે જે બધું આપે ને, એ બી એમનું પુણ્યનું જે છે એ પૂરું કરી રહ્યા છે કર્મ. અને એ છેલ્લે જ્યારે એ પોઈન્ટ આવે ને કે જ્યારે ન પુણ્ય છે ન પાપ છે, ત્યારે મોક્ષ. તો પણ એ જ્યારે દેશના આપે છે અને એમના વજહથી બીજાનું કંઈક સારું થાય છે, તો એમને પુણ્ય નથી લાગતું. જો આનો જવાબ 50% બરાબર છે, 50% તારો જે સવાલ છે ને એનો જવાબ નથી, બરાબર છે. આટલું બરાબર છે કે એમને કોઈ એવું પુણ્ય, એવું કર્મ ઉપાર્જન કર્યું છે અને કર્મ ઉદયમાં આવ્યું છે અને એ પ્રમાણે એ આ દેશના આપી રહ્યા છે, એ એમનું કર્મ વેદી રહ્યા છે. હવે આપણામાં ને એમનામાં ફરક શું કે આપણે જ્યારે કોઈ પણ પુણ્ય કર્મ કે પાપ કર્મ વેદીએ છીએ ને ત્યારે નવા કર્મ બાંધીએ છીએ.
એટલે આપણી આ પરંપરા તૂટતી નથી. જ્યારે ભગવાનને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે, એના પછી દેશના આપે છે, એટલે એમનો તો સંપૂર્ણપણે ભેદ જ્ઞાન થઈ ગયું છે. અને એમને એ નથી કે આ આપતી વખતે એમનું કોઈ અંદર રિએક્શન નથી, અંદરથી અલિપ્ત થઈ ગયા, આત્મા અને શરીર અલિપ્ત થઈ ગયું એમનું. તો એમને અંદર કોઈ એવું નથી કે હું દેશના આપી રહ્યો છું, મારી દેશનાથી આ બધા પામી રહ્યા છે, હું સારું આપી રહ્યો છું, હું ખરાબ કોઈ જાતની અંદર કોઈ પણ જાતનું એમને રિએક્શન નથી. બરાબર, ખાલી કર્મ વેદી રહ્યા છે. બરાબર, તો એનાથી આવા એમને કોઈ હવે બીજું નવું પુણ્ય કર્મ બંધાતું નથી. એમને કોઈ નવું પુણ્ય કર્મ બંધાતું નથી. એટલે એમને ખાલી કેટલું કે ભાઈ એ દેશના આપે ને એ બોલે તો જીવોની હિંસા થોડીક થાય. હા, તો એ જે બી થાય એ એક ઘડીએ કે એક ક્ષણે બંધાય ને બીજા ક્ષણે એ કર્મો વેદાઈ જાય એમને. એટલે નવા કર્મો હવે બંધાતા નથી. નહીં તો આપણને બંધાય. હવે હું આ કંઈ બી અત્યારે કહી રહી છું, સમજી લો. હવે મારી અંદરના જેવા ભાવ હશે એ પ્રમાણે નવા કર્મો અંદર પડતા જ હશે. જો મને એમ થાય કે હું આ દેશના આપી રહી છું, હું આ છોકરાઓને સમજાવી રહી છું, સારું થયું, હું સારું કામ કરી રહી છું, તો હું આવ્યો ને જ્યાં હું કરી રહી છું, તો નવા કર્મ બદલાય, રિએક્શન. અને ખાલી તટસ્થ અંદરથી થઈ જવું જોઈએ, બોલવાથી નહીં. અંદરથી એવા તટસ્થ હોય કે આ ખાલી કર્મ જ વેદી રહ્યા છે, બાકી એમનું કોઈ અંદર રિએક્શન ના હોય, નોટ એ સિંગલ, એક પોઈન્ટ જેટલું પણ નહીં. બરાબર, એટલે નવા હવે પુણ્યકર્મ બંધાતા નથી. આ વસ્તુ મેઇન છે દરેક વસ્તુમાં. કેમ કે અંદરના જેવા ભાવ ઉત્પન્ન થાય એ પ્રમાણે નવા કર્મો બંધાય, અનુબંધ પડે. એટલે ફક્ત વેદી રહ્યા છે, નવા નથી બાંધતા, એટલે પૂરું થાય છે. બાકી મેં તમને પહેલાં સમજાવ્યું કે આપણે કંઈ પાપ પુણ્યમાં સરવાળા બાદ બાકીનો હિસાબ તો છે જ નહીં. કે અમે 5 પુણ્ય કર્યા અને 3 પાપ કર્યા, એટલે 5માંથી 3 કટ કર્યો હોય, 2 પુણ્ય ભોગવવાને રહેનો. 3 પાપ કર્યા તો પાપ પણ ભોગવો, 5 પુણ્ય કર્યા તો 5 પુણ્ય પણ ભોગવો. પણ એ હવે એમાંથી બહાર નીકળી ગયા. એ સ્થિતિ પર પહોંચવાનું છે. ધીમે ધીમે આપણે આપણી જાતને એટલી સરળ બનાવવાની છે કે જેમાંથી હું પદ નીકળી જાય, હું કરું છું એ નીકળી જાય. અને હું પદ નીકળે તો જ કલ્યાણ થાય, સિવાય આત્માનું કલ્યાણ થાય નહીં. ગમે તે કરો, કોઈ પણ ક્રિયા કરો, ગમે તે યાત્રા કરો, કાંઈ પણ કરો, 1000 લોકોની યાત્રા કરાવો, પણ અંદર હું પદ બેઠું છે ત્યાં સુધી કોઈ કલ્યાણ થતું નથી. બેઠું મગજ કરે તો સિદ્ધ ભગવાનનો બદલો ચૂકવવા માટે આપણે પણ એવી સાધના કરી, આરાધના કરીને આપણે જવું જોઈએ. ઘણા એમ મને પૂછે છે કે આપણે તો આરાધના કરીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમ, આટલા બધા ધર્મના સૂત્રો ભણીએ, એટલે પછી આપણે તો પાછા નિગોદમાં ના જઈએ ને, આવા સવાલ મને આવે છે. પણ મેં પહેલાં બી સમજાવેલું એકવાર કે 2000 સાગરોપમનો સમય પૂરો થાય પછી કમ્પલસરી કાં તો તમે પુરુષાર્થ કરીને મોક્ષે જાઓ, અને કાં તો નિગોદ કે એક ઇન્દ્રિય. નિગોદ બી એક ઇન્દ્રિય જ છે. નિગોદમાં બી જઈ શકો છો, એક ઇન્દ્રિયમાં પણ જાઓ છો, ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી. તમારા બધા એક ઇન્દ્રિયને લગતા, નિગોદને લગતા જે કાંઈ તમારા કર્મો છે એ ત્યાં બધું ધીમે 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 કરોડોના કરોડો વર્ષો ત્યાં પડ્યા રહો. એ બધી નિર્જરા કરો અને કર્મના ભારથી હલકા થાવ એટલે પાછા તમારો ઉત્થાન થાય. હા, બાકી શાસ્ત્ર અને ધર્મના સૂત્રને નિગોદમાં ન જવાનું એવું કોઈ વિધાન જ નથી. 9 પૂર્વનું જ્ઞાન મેળવવાનું. મેં એકવાર પૂર્વ સમજાયા હતા ને, એક પૂર્વ કેટલા હાથીની વજન બરાબર સાઈ એનું લખાણ હોય એમાં, ત્યારે એક પૂર્વ થાય. એવા 9 પૂર્વ સુધી, 14 પૂર્વ છે ટોટલ. તો 9 પૂર્વ સુધીનું જ્ઞાન મેળવનાર આત્મા પણ અભવ્ય હોઈ શકે, અને અભવ્ય આત્મા મોક્ષે તો જવાનો જ નથી. મોક્ષે નથી જવાના. સ્વામી ભગવાન પણ નિગોદમાં ગયા હતા ને પાછા. નિગોદ એક ઇન્દ્રિય, નિગોદ જ એમ ના કહેવાય, એક ઇન્દ્રિય.
આ 5 સ્થાવર છે, પૃથ્વી, પાણી, તેવું, વાયુ, વનસ્પતિ અને નિગોદ. આ 6માંથી ક્યાંય પણ કોઈ ટાઈમ લિમિટ નથી. અને જે પ્રમાણે તમે કર્મ કર્યા હોય પાછા નિગોદમાં બી જાઓ, પાછા કોઈ બી એક ઇન્દ્રિયમાં જાઓ. તો હવે જો નવ પૂર્વનું જ્ઞાન મેળવનાર આત્મા પણ અભવ્ય હોઈ શકે, એ આત્મા પણ નિગોદમાં જઈ શકે. તો આપણે તો ક્યાં, આપણે જે કાંઈ ધર્મના સૂત્રોનું જ્ઞાન મેળવ્યું છે એ આની સામે તો એક બિંદુ જેટલું પણ નથી. તો એકવાર મેં તમને આ અભવ્ય આત્માનું સમજાવેલું ને, ભવ્ય કોને કહેવાય, અભવ્ય કોને કહેવાય. તો એવા 7 અભવ્ય પ્રચલિત છે. અભવ્ય તો ઘણા છે, પણ 7 અભવ્ય પ્રચલિત છે. તમને મેં નામ કીધા હતા કયા 7 અભવ્ય? કોઈ એક અભવ્ય સમજાવેલા? તમે ત્યારે કીધું હતું કે જ્યારે શ્રેણિક મહારાજ છે એ મહાવીર સ્વામી ભગવાન પાસે ગયા હતા અને એમને કીધું કે મારી મોક્ષ કેવી રીતના તૂટશે, નરક કેવી રીતના તૂટશે. બરાબર. તો એમને કઈ કીધું હતું, એક તો એક કસાઈનું હતું, કસાઈનું, કાલસૌરિક કસાઈનું. પછી કપિલા દાસી, કે મારા સાહેબને કપિલા દાસી જો સાધુ મહારાજને ગોચરી વોરાવે એના હાથે તો એની નરક તૂટે. તો એને તો થયું કે એમાં શું મોટી વાત છે. અને કપિલા વોરાવેલી છે અને ભગવાનને પૂછે છે કે અને નરક મારી તૂટી ગઈ ને કપિલાએ તો વોરાવ્યું. તો શું કીધું? મેં નથી વોરાવ્યું, મારા વાસણે, મારા ચમચાએ વોરાવ્યું, કડછાથી વોરાવ્યું ને. પછી હજી એક કીધું હતું તમે કસાઈનું. કાલસૌરિક કસાઈ. એ કીધું કે એક દિવસમાં અગર કોઈ બી એને મારશે નહીં તો 500 પાડા રોજ મારતો હતો. પાડા ખબર ને, ભેંસના બચ્ચા. 500 પાડા રોજ મારે કાલસૌરિક. તો ભગવાન કીધું કે જેને એક દિવસ બી ન મારે ને તો તારી નરક તૂટે. તો પછી એને કૂવામાં નાખી દીધું. બાંધી દે છે, હાથ પગ બાંધીને. તો પછી સૂકા કૂવામાં, પાણીવાળા કૂવામાં નહીં, માટીવાળા કૂવામાં. પછી એને માટીથી 500 આમાં માંગડીથી એને આમ કરીને પાડા જેવું કર્યું અને આ એક પાડો માર્યો, આ બીજો માર્યો, ત્રીજો માર્યો, આંગળીથી એને 500 પાડા માર્યા. હા, અને પછી જ્યારે પૂછ્યું ત્યારે કે ના મેં તો 500 પાડા માર્યા હતા. હા, તો આ અભવ્ય હોય ને એના મન આવા કઠોર હોય. તો બેનું મેં તમને કીધું ને, ત્રીજો છે પાલક, ત્રીજો પાલક, ચોથો એક પાલક, 5મો વિનય રત્ન સાધુ, 6ઠ્ઠો અંગાર મર્દક આચાર્ય અને 7મો સંગમદેવ. આમાંથી જેટલા સમજાવાય એટલા હું તમને સમજાવું છું. એટલે ખબર પડી કે અભવ્ય આત્મા કેવા કઠોર હોય. પણ પછી એ લોકો અભવ્ય કેમ બન્યા? એ લોકો કેમ અભવ્ય બન્યા? અભવ્ય મેં તમને 5 કારણ સમજાવેલા. કે 5 રીઝનના વજહથી કઈ થાય, પણ મને યાદ નથી. તો ફરીથી સમજાવું. 5 કારણને શું કહેવાય શાસ્ત્રની ભાષામાં યાદ છે? પછી તમને આ ઓલા સમજાવું. ચાલો, શાસ્ત્રની ભાષામાં શું કહેવાય 5 કારણને? સમવાય. 5 સમવાય કહેવાય. એક મિનિટ. એમાં સ્વભાવ, એક સ્વભાવ છે, એક નિયતિ છે, પછી નિયતિ એટલે જ ભવિતવ્યતા, પુરુષાર્થ છે અને કર્મ. બરાબર. હવે તે પૂછ્યું ને કે અભવ્ય કેમ, એનો સ્વભાવ જ છે અભવ્ય. એવો સ્વભાવ છે કે કદી મોક્ષે જવાના જ નથી. કુદરતી. હવે આ કાંટા છે તો કાંટાનો સ્વભાવ જ છે ખૂંચી જવું, વાગવું.
એમાં કોઈ ડિસાઇડ નથી કરે, એનો સ્વભાવ જ છે. એટલે ગુલાબ છે કે ફૂલ છે તો એનો સ્વભાવ જ છે સુગંધ આપવાનો, એનો સ્વભાવ જ કહેવાય. અરે ઘણી વાર જો આપણે મગ બાફીએ ને તો એમાં કોઈ કોરડું મગ હોય, તમને ખ્યાલ નહીં હોય, પણ બધા મગ બાફી જાય, તમે 5 સીટી મારો, પણ જે કોરડું મગ હોય ને એ ન જ બાફે. તો એનો સ્વભાવ જ છે નહીં બાફવાનો. એને એમ અભવ્ય જીવોનો સ્વભાવ જ છે કે એ લોકોને મોક્ષની ભાવના ક્યારે થાય જ નહીં. મોક્ષની વાતો કરે, બીજાને સમજાવે, બીજા એના સમજાવવાથી મોક્ષે જાય ખરા, પણ એમને પોતાને ક્યારે મન ના થાય મોક્ષે જવાનું. અને એવા કઠોર હોય, નઠોર. હું તમને હમણાં આ 7 અભવ્યમાંથી 2 અભવ્યની વાત થઈ ને, બીજા 5 અભવ્યની વાત થાય તો કરું છું, તો તમને ખબર પડશે કે કેવા કઠોર હોય એમના મન. હા, એમને અરિહંતના વચનોમાં વિશ્વાસ જ ના હોય. એનો સ્વભાવ જ એવો, એ રખડ્યા જ કરે, આ ગોળ ગોળ ચક્કર ફર્યા જ કરે. આ 2000 સાગરો પૂરા થાય એટલે પાછા કેન્દ્રમાં જાય, પાછા બહાર નીકળે, પાછા આ 2000 સાગરો પૂરા કરે, બધા ભાવ કરે, જે ચારિત્ર લઈને દીક્ષા લઈને નવગ્રહ સુધી આમાં બી જાય, નવગ્રહ નહીં એટલે દેવલોકમાં બી જાય, વૈમાનિક દેવમાં પણ જાય, અને પાછા કેન્દ્રમાં જાય. બસ આ ચક્કર એમનું ચાલ્યા જ કરે. તો એમનો એ સ્વભાવ જ છે. એમાં આપણે બીજા બધા કારણ તો સમજાવેલા છે તમને. એમાં બીજું કયું કારણ? નિયતિ, ભવિતવ્યતા વિશે તો ઘણું સમજાવ્યું કે ભવિતવ્યતા જેમ લખેલી હોય એ પ્રમાણે જ થવાનું છે, જે ભગવાનના કેવળ જ્ઞાનમાં જોવામાં આવ્યું છે. એને નિયતિ પણ કહેવાય ને ભવિતવ્યતા પણ કહેવાય. અને પુરુષાર્થ પણ એ જ પ્રમાણે થાય. જે ભવિતવ્યતા એ જ પ્રમાણે તમને પુરુષાર્થ કરવાનો મન થાય અને તમે કરો જ. એટલે પછી કર્મ, કે તમે જે કંઈ આગલા જન્મના કર્મ કરેલા હોય એ તમારા ઉદયમાં આવે. હવે પણ હવે અગર ભવ્ય જીવ કદી મોક્ષમાં જવાનો જ નથી તો અભવ્ય જીવ, અભવ્ય જીવ અગર કદી મોક્ષ, તો પછી લોકો નિગોદથી બહાર કેમ નીકળે? હમણાં બી નિગોદમાં બહુ બધા જીવો હશે ને. બહાર તો નીકળે, મોક્ષે ના જાય, બહાર નીકળવાનો સ્વભાવ છે. પણ નિગોદમાં હજી બી એવા કેટલાય પડ્યા, કેટલા ભવ્ય જીવો પણ પડ્યા છે અંદર, જે લોકો એક બી વાર હજી સુધી ના, તો પણ એ લોકો તો ભવ્ય જીવ છે. તો ભવ્ય જીવ છે તો પણ ભવ્ય જીવ છે. કેટલાક ભવ્ય જીવોની તો નિત્ય નિગોદી છે, ક્યારેય બહાર નહીં નીકળે, ભવ્ય છે છતાં પણ. હવે આપણે એમ કહીએ કે દૂધમાં દહીં બનવાની ક્ષમતા છે, બરાબર, પણ દૂધમાં મેળવાનું જ ના નાખીએ તો દહીં બને? ના બને. એમ કેટલાક ભવ્ય જીવો એવા છે કે જેનામાં યોગ્યતા છે મોક્ષે જવાની, એમના સ્વભાવમાં છે, પણ એમને એવું કોઈ નિમિત્ત જ નથી મળતું. એમના કર્મો એવા હશે કે એ ક્યારે ના, ભવ્ય નથી, એનામાં ક્ષમતા છે જવાની. એના સ્વભાવમાં છે કે એ જો નીકળે બહાર તો જાય. પણ એ લોકો નીકળવાના જ નથી. અમુક જીવો એવા છે, બાકી તો ભવ્ય જીવો બધા પોતપોતાની કર્મ પ્રમાણે, નિયતિ પ્રમાણે નીકળશે. અને નીકળશે એટલે નીકળ્યા પછી એ બધા મોક્ષે જતા રહેશે એવું નથી. પછી એના પુરુષાર્થ પર, જે ભવ્ય જીવો બહાર નીકળશે એના પુરુષાર્થ પર ડિપેન્ડ થાય છે. પણ અમુક જીવોનો નિયતિ જેવી છે, એમાં નિયતિ મેઇન કારણ છે. એને નિયતિ જેવી છે કે કદી બહાર જ નહીં નીકળે, અનંત વર્ષો વીતી જશે તો પણ એ કદી બહાર નીકળશે નહીં. એ નિત્ય નિગોદી કહેવાય, કાયમ માટે નિગોદમાં જ રહેશે. અને કર્મ સમજણ પડી કે પુરુષાર્થ ખ્યાલ આવી ગયો. અને આ 5માંથી ક્યાંય પણ વસ્તુ બને ને એમાં એક મુખ્ય હોય ને બાકી 4 ગૌણ હોય. હા, 5માંથી કોઈ પણ એક મુખ્ય હોઈ શકે, ચાલો, અને બાકીને ગૌણ પણ હોય ને હોય જ. એવું છે બધું. આપણે હવે જોઈશું પાલક, બરાબર, 2 જોઈ લીધા આપણે, હવે 3જો પાલક. એ પાલક છે ને એ કૃષ્ણ ભગવાનનો દીકરો હતો. હા, અભવ્ય આત્માના કેવા નિષ્ઠુર હોય એ આપણે ઓલા કાલસોરિક કસાઈમાં જોયું ને, કેવો નિષ્ઠુર હતો. હા,
તો શ્રી કૃષ્ણ મહારાજાનો પુત્ર હતો, સાંબ અને પાલક બંને. તો શ્રી કૃષ્ણ મહારાજાએ સાંબ અને પાલક બંનેને કહ્યું કે કાલે સવારે તમારા બેમાંથી જે સૌ પહેલાં નેમિનાથ ભગવાનને વંદન કરશે તેને હું મારો સારામાં સારો ઉત્તમ શ્રેષ્ઠ અશ્વ એટલે ઘોડો ભેટ આપીશ. શ્રી કૃષ્ણ મહારાજે આ રીતના કીધું કે કાલે નેમિનાથ ભગવાન એ શ્રી કૃષ્ણ ભગવાનના કઝિન બ્રધર હતા, એટલે બંને સમકાલીન થયા, એ ટાઈમમાં થયા. અને નેમિનાથ ભગવાનના ટાઈમમાં જ શ્રી કૃષ્ણ ભગવાન થયા. એટલે એમણે બંને છોકરાને આ રીતના કીધું. એટલે જે પાલક હતો ને એણે તો સવારે વહેલા ઉઠીને અંધારામાં જ દોડતા જઈને ભગવાનને વંદન કરીને આવી ગયો. હા, પણ જે સાંબ હતો ને સાંબ, એણે વિચાર્યું કે આટલા અંધારામાં ના જવાય, કેટલા બધા જીવોનો કચ્ચરગાણ બોલાય. હા, દોડતા દોડતા જવામાં જીવોની હિંસા થાય, જૈણા ન પડાય. એટલે એણે શું કર્યું, એણે પોતાની જ જગ્યાએ બેઠા બેઠા ભાવથી ભગવાનને વંદના કરી. પછી કૃષ્ણ ભગવાન નેમિનાથ ભગવાને પૂછ્યું, ભગવાન આપને પહેલી વંદના કોણે કરી? ભગવાને કીધું સાંબે. એની ભાવ વંદના હતી, પાલકની દ્રવ્ય વંદના હતી. એને ભાવથી વંદન કર્યા, કેમ કે જે અંધારામાં જાય તો જીવોનો કચ્ચરગાન થઈ જાય. તો સાંબની જે ભાવ વંદના હતી એ જૈનાપૂર્વકની હતી, જીવોને નહોતું મારું. અને પાલક કેવો હતો? કઠોર, મરે તો ભલે મરે, પણ હું પહેલાં દોડીને ભગવાનને વંદન કરી આવું એટલે મને અશ્વ મળી જાય. તો પાલક કઠોર હતો અને એ અભવ્ય હતો. તો અભવ્ય જીવ આવા કઠોર હોય, એને વાંધો ના હોય, મરતા હોય ભલે મારે જીવડાવો. તો જીવ હિંસા ન થાય એવો ઉપયોગ એને હતો નહીં, એટલે દોડતો દોડતો ગયો. એને જીવ મરે એમાં વાંધો હતો નહીં, પણ સાંબ ના ગયો. એને જીવ હિંસા ન કરવાનો એને ઉપયોગ હતો, એ એનો ધર્મ હતો. અને તો આ પાલક અને સાંબની ખબર પડી, આ અભવ્ય જીવ હતો એટલે એ કેવો હતો? કઠોર હતો. ક્વેશ્ચન છે. હા, તમે કીધું કે જે અભવ્ય જીવો હોય એ લોકો બહુ કઠોર હોય અને એવું બધું. અને તમે એવી કીધું કે એ લોકો ચારિત્ર બી લે તો બી મોક્ષ ન જાય. પણ ચારિત્ર લેવા માટે તો થોડી એવી ક્વોલિટીઝ જોઈએ ને કે બીજી બાહ્ય ક્વોલિટી હોય બધી. અને ક્વોલિટી કરતાં બી આ જે અભવ્ય જીવો લેતા હોય ને એ લોકોને ખબર હોય કે આ ચારિત્ર આપણે લઈશું તો આપણે એના પ્રભાવથી દેવલોકમાં જશું, દેવલોકના સુખ ભોગવવાની ઈચ્છા હોય. આવી બધી ઈચ્છાથી દરેક કેટલી અલગ અલગ ઈચ્છાથી કરવાનું શું છે, આપણે ત્યાં આપણને આટલું માનપાન મળશે, બેઠા બેઠા ખાવા પીવાનું મળશે, માંદા થશું તો લોકો આપણી પાછળ દોડશે, બધા આવી બધી સુખ સગવડો આ જન્મમાંય મળશે અને આગલા જન્મમાંય મળશે. બસ આવી ભૌતિક સુખ સગવડની ઈચ્છાથી એ લોકો દીક્ષા લે. એ લોકો કર્મનો ભૂક્કો બોલાવીને મોક્ષે જવાની ઈચ્છાથી એ લોકો દીક્ષા લેતા નથી. એક પાલક જોયું આપણે, હવે બીજો પાલક, એનું નામ બી પાલક જ છે. હા, એ આ નેમિનાથ ભગવાનના સમયમાં શ્રી કૃષ્ણ, આ મુનિશ્રેષ્ઠ સ્વામી ભગવાનના સમયમાં બીજો પાલક થયો. તો મુનિશ્રેષ્ઠ સ્વામીના શિષ્ય સ્કંદક સુરીજી, હા, એણે મુનિશ્રેષ્ઠ સ્વામી ભગવાનની રજા માંગી કે હું વિહાર કરું એમ. હા, તો ભગવાન કાંઈ બોલ્યા નહીં, ના હા બોલ્યા ના બોલ્યા. હા, તો એમણે પછી ભગવાનને પૂછ્યું કે ભગવાન ત્યાં જઈશું તો આરાધક થઈશું કે વિરાધક? એમના બી પાછા 500 શિષ્ય હતા, એ 500 શિષ્યને લઈને જવાના હતા, વિહાર કરવાના હતા. પણ ભગવાને કાંઈ બોલ્યા નહીં, એટલે પાછું આ રીતના પૂછ્યું કે અમે જઈશું 500 જણ તો આરાધક થઈશું કે વિરાધક એમ. એટલે અમે ધર્મ કરવાવાળા આરાધક એટલે આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપર ચડવાવાળા, અને વિરાધક એટલે નીચે પડવાવાળા. તો ભગવાને શું કીધું એને કે તારા 500 શિષ્યો આરાધક થશે પણ તું વિરાધક થઈશ. તું પોતે વિરાધક થઈશ, બાકી તારા 500 શિષ્ય આરાધક થશે. છતાં એ ગયા. ભગવાને એમ કીધું કે તું વિરાધક થઈશ, બાકી 500 શિષ્ય આરાધક, છતાં પણ એ
ગયા. તો જતા જતા રસ્તામાં નમૂચી કરીને જે ઓલો હોય ને રાજાનો માણસ, હા, એણે આચાર્યને પકડ્યા. આચાર્ય જતા હતા 500 શિષ્યોને લઈને, અને એ નમૂચીએ એના સેવક પાલકને કીધું કે આ બધા સાધુઓને ઘાણીમાં પીલવાનું શરૂ કરો. ઓલો ઘાણી હોય ને, તેલ કાઢવાની ઘાણી, એની અંદર આ બધા શિષ્યોને પીલો, એક એકને અંદર નાખીને. હા, આ સ્કંદક સૂર્યજી તો જ્ઞાનના દરિયા હતા પોતે. તો એ બધા સાધુને નિર્યામણા કરાવે છે, એટલે એમને સમજાવે છે. જે છેલ્લા ટાઈમે આપણે જે કંઈ બધી બાધા લેવડાવે, પછી એમને જે કાંઈ સમજણ આવે, એ બધું નિર્યામણા કર્યું કહેવાય. હા, તો એ નિર્યામણા કરાવે છે સ્કંદક સૂર્યજી બધા શિષ્યોને કે આ શરીર અને આત્મા જુદો છે. શરીર પીલાય છે, જે પીલાશે તો શરીર પીલાશે, તમારો આત્મા પીલાતો નથી. નાશ પામશે તો શરીર નાશ પામશે, આત્મા નાશ પામતો નથી. તો તમે આ પાલક ઉપર જરા પણ દુર્ભાવ કરતા નહીં. આપણે એક બે વાત તમે પહેલાં જોયું ને કે જરાક દુર્ભાવ કરવાથી ગૌતમ સ્વામી જો કેવા માછલામાં જતા રહ્યા, પાર્શ્વનાથ ભગવાન, એ તમને નહીં ખબર હોય. દુર્ભાવ કરવાથી તિર્યંજમાં ગયા, હાથી બની ગયા. તો જરા પણ દુર્ભાવ કરતા નહીં, એમ કે એનો ઉપકાર માનજો ઉપરથી, કે મોક્ષે પહોંચાડવા તે તમારા કર્મો ખપાવવા દ્વારા તમારો ઉપકાર કરી રહ્યો છે, તમારા પર ઉપકાર કરે. તમને ઘાણીમાં નાખીને પીલવાવાળા પર જો આવો ભાવ થાય કે આ તમારો ઉપકારી છે, આ મને મોક્ષે પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે, એ વ્યક્તિઓ કેટલા હાઈ લેવલ પર પહોંચ્યા હશે વિચાર કરો. કંઈક આપણી કલ્પનામાં પણ ના આવી શકે એટલા હાઈ લેવલ પર આ વ્યક્તિઓ પહોંચી ગયા, આ સાધુ પહોંચી ગયા. અને આ નિર્યામણા કોણ કરાવે પાછા? એમના ગુરુ સ્કંદક મુનિ. હા, આવી રીતના એ સમજણ આપવા લાગ્યા, અને શિષ્યોને પણ ગુરુ પ્રત્યે ખૂબ સમર્પણ ભાવના હતી. હા, એટલે એ પણ ખૂબ બહુમાનથી ગુરુદેવની જે વાણી હતી, ગુરુદેવ જે એમને કહી રહ્યા હતા, એ એમને બહુ બહુમાનથી સ્વીકારી. અને એમના પરિણામ પણ એટલા બધા ઉપર ચડ્યા કે એ લોકો પણ કર્મ ખપાવીને 499 500માંથી આ રીતના સ્કંદક મુનિના નિર્યામણા કરાવવાથી અને એ લોકોએ સ્વીકારવાથી ગુરુદેવની વાત અને ઓલા પાલકનો ઉપકાર માની અને આ 499 પાલક પ્રત્યે દુર્ભાવ ન કર્યો અને પોતાનું ખરાબ કરનારને પણ ઉપકારી માની અને એમને ક્ષમા આપી અને એ 499 સિદ્ધ ભગવંત બન્યા, મોક્ષમાં પહોંચી ગયા. એમના કર્મો ખપાવીને મોક્ષમાં પહોંચી ગયા. હા, હવે 499 પહોંચી ગયા. અમે 498 પીલાઈ ગયા હતા, 99 નહીં 499 પહોંચ્યો. હવે 500માં જે છેલ્લો જે હતો ને, એ બાળ સાધુ હતો, નાનકડો હતો, હજી બહુ મોટો નહોતો થયો. હવે એનો વારો આવ્યો છેલ્લો. હા, ત્યારે સ્કંદક સૂર્યે એને કીધું ઓલાને કે તમે આને પી લો, એની પહેલાં મને પી લો. મારો આ લાડકો શિષ્ય છે અને હું મારી આંખે એને પીલાતો જોઈ નહીં શકું. તો પાલક કહે શું કીધું? એ કઠોર હતો ને, કઠોર માણસ જ આવું કરી શકે ને. તો એને કીધું કે તમને જેમાં વધારે દુઃખ થાય ને જ કરીશું. એટલે કે મને એમાં બહુ મજા આવશે. આપણે કહીએ ને ઓલા પરમાધામીનું આયુષ્ય કેમ બાંધે, આવા લોકો બાંધે જ ને, બીજાને દુઃખ આપવામાં જેને આનંદ થાય. આપણે આપણી નાની વાતમાં લેવાનું, પણ આવી મોટી મોટી વાતમાં પણ જેને બીજાને દુઃખ આપવામાં આનંદ થાય એ બધા આવું આયુષ્ય બાંધે છે. તો કે તમને જેમાં દુઃખ થાય એ જ હું કરીશ તો મને વધારે મજા આવશે એમ. હા, આનું જ નામ નિષ્ઠુરતા. હું આમ કરીશ જ આ નિષ્ઠુરતા. બીજાને ત્રાસ આપવામાં આનંદ, બીજાના આનંદમાં ત્રાસ ને કઠોરતા. તો બાળ સાધુને પણ નિર્યામણા કરાવ્યા એમણે, અને બાળ મુનિ પણ મોક્ષે ગયા. હવે છેલ્લે સ્કંદક સૂર્યજીને પાલક પર ગુસ્સો આવ્યો. જો અત્યાર સુધી શાંતિ રાખી હતી,
અત્યાર સુધી એમણે પાલક પર દુર્ભાવના કરી નહોતી, પણ આ છેલ્લે જે ઓલા લાડકા શિષ્ય ને એને પીલી નાખ્યો ને આનું માન્યું નહીં. હવે એના પર ગુસ્સો આવ્યો, અને ગુસ્સો આવ્યો એટલે એ હારી ગયા, એમના ભાવ બદલાઈ ગયા. હવે સમજવાનું કે ગુસ્સો કેવી વસ્તુ છે. ગુસ્સો કરવાથી આપણા આત્મામાં કઠોરતા આવે. આપણો આત્મા જેટલો કૂણો હોય, જેટલા નાની નાની હિંસામાં પણ આપણો આત્મા દ્રવી જતો હોય, એ આત્મા આવું ધીટ્ટ કેમ બની જાય? કે આ ગુસ્સો અને હિંસક ખોરાક ખાવ તમે, અને અક્રોધ કરો, એ બંને વસ્તુ આત્માને કઠોર બનાવી દે, કઠોર અને નઠોર બનાવી દે. તો આપણે આજે 2 જોયા ને, બંને પાલક જોયા ને. હવે બીજા 3 રહ્યા, એ કાલે જોઈશું.